MDH बिरयानी मसाला, पारंपरिक बिरयानी नो असली स्वाद। असली मसाले सच MDH। गुजरात ATS ने વધુ એક આતંકી પકડવામાં મળી સફળતા। મહિલા આતંકી શમા પરવીન અલ-કાયદા ગ્રુપની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું। આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલર્સના સંપર્કમાં હતી શમા। આતંકી મહિલાના મોબાઈલમાંથી 3 સોશિયલ મીડિયા ગ્રુપ્સ મળી આવ્યા। ATSની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। અગાઉ ઝડપાયેલા આતંકીઓ શમા પરવીનના જ માર્ગદર્શનમાં કરતા હતા કામ। સોશિયલ મીડિયા ગ્રુપમાં કોને એડ કરવા તે શમા જ નક્કી કરતી હતી। કટ્ટરવાદી વિચારોને કેવી રીતે ફેલાવવા તે માટે કામ કરતી હતી શમા। દરેક એકાઉન્ટ પર 10,000થી પણ વધારે ફોલોઅર્સ હતા। ઝડપાયેલ મહિલા આતંકી શમા મૂળ ઝારખંડની વતની હોવાનું સામે આવ્યું। હાલ તે બેંગલુરુના હિબ્બલ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। ગુજરાત ATSની તપાસમાં મહિલા પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો સામે આવ્યો। ATSને તેની પાસેથી પાકિસ્તાન સંબંધિત અનેક મહત્વના દસ્તાવેજ, મેપ, મોબાઈલ નંબર્સ અને લોકેશન્સ મળી આવ્યા। ATSની સફળતા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું કે મહિલા અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં હતી। ઓનલાઈન ટેરર મોડ્યુલ પર આતંકીઓ કામ કરતા હતા। ગુજરાત ATS દ્વારા સતત નજર રાખી સફળ કાર્યવાહી કરાઈ। અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના સીમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ દોડતું હતું। 9 સિંહબાળ એક સિંહણને તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યા। સિંહબાળની હાલત અત્યંત નાજુક। સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકા। સિંહબાળના વન વિભાગ સેમ્પલ લેશે। એનિમલ ડોક્ટરની ટીમ હેલ્થ અંગે ચકાસણી કરશે। શ્રાવણ માસને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી। શહેરના અલગ અલગ એકમોમાંથી ફરાળી વાનગીઓના નમૂના લીધા। યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ રોડ પરથી 5 દુકાનમાંથી લીધા ખાદ્ય પદાર્થના સેમ્પલ। સાબુદાણાની ખીચડી, ચેવડો, રાજગરાના લોટના નમૂના લેવાયા। ગાંધીનગરમાં પંચાયત વિભાગ હસ્તકના કર્મચારીઓ પગારથી વંચિત। 300 કર્મચારીઓ બાકી પગાર મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના કર્મીઓને નથી મળ્યો પગાર। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા કોન્ટ્રાક્ટ કર્મચારી મુશ્કેલીમાં। સરકારે BBG અને ક્વેસ નામની એજન્સીઓ સાથે કરાર કર્યો છે। સરકારના પંચાયત વિભાગ પાસે નાણાંની અછત હોય તેવો ઘાટ સર્જાયો। અમદાવાદના બાવળામાં વરસાદી પાણી ભરાવા મામલે ભારે રોષ। સોસાયટીના રહીશોએ બાવળા પાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો। રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ ઠાલવ્યો ક્રોધ। સ્થાનિકોએ નગરપાલિકા અને ધારાસભ્યના નામનો હુરિયો બોલાવ્યો હતો। પાલિકામાં હોદ્દેદારો કે અધિકારીઓ હાજર ન હોવાથી વધારે રોષ ફેલાયો। તો ભારે વિરોધ વચ્ચે ધોળકા પ્રાંત અધિકારીએ જળમગ્ન સોસાયટીની મુલાકાત લીધી। ટૂંક સમયમાં પાણીનો નિકાલ કરવાની પ્રાંત અધિકારીની ખાતરી। પ્રાંત અધિકારી સામે પણ રહીશોએ પોતાનો રોષ ઠાલવ્યો। છેલ્લા 4 દિવસથી સોસાયટીઓમાં ભરાયેલા છે વરસાદી પાણી। વડોદરામાં સરકારી ઇમારતોની સ્થિતિ જર્જરિત। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગે શહેરની 40 ઇમારતોની કરી ચકાસણી, જેમાં સૌથી વધારે અવરજવર ધરાવતા કુબેર ભવન અને નર્મદા ભવનની હાલત ખરાબ જોવા મળી। નર્મદા ભવનની ઇમારતનું માળખું નબળું હોવાનો ખુલાસો થયો। અરજદારો સાથે કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા યોગ્ય પગલાં લેવા માંગ। વડોદરાના પાદરામાં જીવતા વાયરના કરંટથી બાળકના મોતની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં છે। શહેરના અનેક સ્થળે લટકી રહ્યા છે જોખમી વાયરો। તો ઘણી જગ્યાએ વાયરિંગના બોક્સ પણ ખુલ્લા જોવા મળ્યા। વરસાદનું પાણી રસ્તા પર ભરાય ત્યારે શોર્ટ સર્કિટ થવાનું જોખમ। સ્થાનિકોએ તાત્કાલિક ખુલ્લા વાયરોને યોગ્ય સ્થાને ગોઠવવાની માંગ કરી। રાજકોટના જસદણમાં બસથી વંચિત વિદ્યાર્થીઓને બસ મળી। તાલુકાના 7 ગામોમાં 30 વર્ષથી નહોતી આવતી ST બસ, જેના કારણે ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પારાવાર મુશ્કેલી પડતી હતી। AV9ના અહેવાલ બાદ પ્રશાસને જસદણ ભંડારિયા રૂટની નવી બસ શરૂ કરી। ગ્રામજનોએ શ્રીફળ વધેરી ડ્રાઈવર અને કંડક્ટરને તિલક કરીને બસનું સ્વાગત કર્યું। રાજકોટના ત્રંબા ગામે પ્રધાન ભાનુ બાબરિયા સામે વિરોધ। ગ્રામજનોએ ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે તેવા લખાણનું બેનર લગાવ્યું। ત્રંબા ગામમાં વર્ષો જૂનો ત્રિવેણી સંગમમાં પુલ જર્જરિત છે। ગામવાસીઓની અનેક રજૂઆતો છતાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી।
બનાસકાંઠામાં દાંતીવાડાની પ્રાથમિક શાળાના વર્ગખંડો બિસ્માર હાલતમાં છે. 1986માં બનેલી શાળામાં તાજેતરમાં પોપડા પડવાની ઘટના પણ બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આચાર્ય તરફથી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ નવા ઓરડા મંજૂર ન થતા બાળકો અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ કરી રહ્યા છે શિક્ષણ કાર્ય. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં તંત્રએ ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ ઉપાડી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. પિલુદ્રા ગામે વરસાદ વચ્ચે આરસીસી રોડની કામગીરી કરવામાં આવી. વરસાદમાં રસ્તો બનાવવામાં આવતા રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માંગ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી 151 જેટલી એસટી બસનું લોકાર્પણ. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. એસટી દ્વારા 1960 નવી એસટી બસો અને 100 એસી બસો તૈયાર કરવાની તૈયારીઓ હોવાનું ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન. મહેસાણાના ગિલોસણના ગામે મહિલા સરપંચ અફરોઝ પરમાર ગેરલાયક ઠરવા મામલે વળાંક. જન્મનો દાખલો રજૂ કરતા મહિલાની ઉંમર 21 વર્ષ હોવાનું સામે આવ્યું. અગાઉ મહિલા સરપંચ 21 વર્ષની ન હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2003માં મહેસાણા પાલિકામાં જન્મની નોંધણી કરાવી હોવાનો દાવો. અફરોઝ પરમારના જન્મના દાખલામાં 2003માં જન્મ તો એલસીમાં 2005માં જન્મ દર્શાવેલો હોવાથી મૂંઝવણ. એલસી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના આધારે ઉંમર નાની હોવાનો ખુલાસો થયો હતો. જન્મના દાખલાના આધારે સરપંચ 19 વર્ષના નહીં પરંતુ 21 વર્ષના. પ્રાંત અધિકારીએ સરપંચના જન્મના દાખલા અંગે તપાસ હાથ ધરી. બોટલમાં ઝેરી પદાર્થ ન હોવાનો પાલિકા ચીફ ઓફિસરે દાવો કર્યો. કહ્યું કે ખોટું કામ કરવા અમારી ઉપર અરજદારે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. અમે નિયમ પ્રમાણે જ સોસાયટીની આકારણી માંગી હતી. સુરતના જહાંગીરપુરાની શિશુકુંજ વિદ્યા વિહાર શાળામાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતા હોવાના આક્ષેપ. એક્ટિવિટી ફીના 2000 રૂપિયા નહીં ભરતા ભેદભાવ કરાતો હોવાનો વાલીઓનો દાવો. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં ન બેસવા દેવાતા હોવાની પણ રાવ છે. વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી. શિશુકુંજ વિદ્યા વિહારના આચાર્યએ વાલીઓના આક્ષેપોને નકાર્યા. વિદ્યાર્થીઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં ન આવતો હોવાની સ્પષ્ટતા કરી. એક્ટિવિટી માટે કોન્ટ્રાક્ટ આપેલો હોવાથી ફી લેવાતી હોવાનું આપ્યું નિવેદન. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે એક્ટિવિટીમાં જોડાવા માટે કોઈને દબાણ પણ નથી કરવામાં આવતું. વિવાદો વચ્ચે જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદ અંગે આવતીકાલે લેવાઈ શકે છે નિર્ણય. 31 જુલાઈએ હાલના મહંત હરિગીરી બાપુની મુદત પૂરી થશે. ત્યારે છેલ્લા 2 વર્ષથી હરિગીરી બાપુને લઈને સામે આવ્યા છે અનેક વિવાદો. પોતે સીધી લીટીના વારસદાર હોવાનો રાજુગીરી બાપુએ દાવો કર્યો છે. 1 ઓગસ્ટે ભવનાથ મંદિરમાં પ્રવેશની માંગી મંજૂરી. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ગરમાવો આવ્યો. ટીપી સ્કીમની ટીપી કમિટીની કામગીરીને લઈને વિપક્ષે સભામાં હંગામો મચાવ્યો. ટીપી કમિટીએ ડેરી રોડ પર મકાનો બનાવવાનો કર્યો હતો ઠરાવ. 13 મીટરના 9 મીટર કરી તેની જગ્યાએ મકાન બનાવી દીધા છે. સભામાં મંજૂરી વગર નવી ગાડી લાવી દેતા વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો. રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદના કારણે ડેમોમાં સતત પાણીની આવક. રાજ્યના ડેમોમાં 64% જેટલો પાણીનો સંગ્રહ. ઉત્તર ગુજરાતના ડેમોમાં 60%, મધ્ય ગુજરાતના ડેમોમાં 72%, દક્ષિણ ગુજરાતના ડેમોમાં 62%, તો કચ્છમાં 55% તેમજ સૌરાષ્ટ્રના ડેમોમાં 66% પાણી છે. હાલ 206 ડેમમાંથી 51 ડેમ 90% સુધી ભરાયેલા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો. નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમમાં પાણીનું સ્તર 127 મીટર પર પહોંચ્યું. 24 કલાકમાં જળસપાટીમાં થયો 1.27 મીટરનો વધારો. આ સાથે જ સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીમાં 60% ભરાયો. પાણીની આવકને પગલે પાવર હાઉસ ચાલુ. બનાસકાંઠાના થરાદમાં ખાતર માટે ખેડૂતોના વલખા. ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોની લાગી લાઈન. જરૂરિયાત કરતાં ઓછું ખાતર મળતા ખેડૂતોમાં નારાજગી. સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોને નુકસાન જવાનો ડર. ભર ચોમાસી રાજકોટ શહેર પર જળ સંકટના એંધાણ. આજી અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલું જ પાણી.
7 ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે. વરસાદ ખેંચાય તો નર્મદાના નીરની માંગ કરવી પડી શકે તેવી પણ સ્થિતિ. પદાધિકારીઓ અને અધિકારીઓએ પાણીની માંગ અંગે તૈયારીઓ શરૂ કરી. અમરેલીના બગસરા શહેર ભાજપમાં એક સાથે હોદ્દેદારોના રાજીનામા સામે આવ્યા. 2 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. નવા શહેર ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીએ સંગઠનમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક. તાજેતરમાં જ બંને હોદ્દેદારોની કરવામાં આવી હતી નિમણૂક. નીરવ ગોંડલિયા અને મહેશ માંડલિયાએ રાજીનામા ધરી દીધા. જોકે બંને પક્ષ સાથે જોડાયેલા હોવાની સ્પષ્ટતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH